હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે કૂકીઝની રેસીપી શેર કરી રહી છું. 200 ગ્રામ ઘી લીધું છે, 250 ગ્રામ પાવડર સુગર લીધી છે. એને મિક્સ કરીશું. દોઢ ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું. હાફ ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરીશું. મિક્સ કરી લઈશું. મેદો ઉમેરીશું 400 ગ્રામ. મિક્સ કરી લઈશું. મિક્સ કરીશું. દૂધ ઉમેરીશું. મિક્સ કરીશું. આ રીતે કૂકીઝનો ડો તૈયાર કરી લઈશું. રોઝ કૂકીઝ બનાવીશું. ડ્રાય રોઝ પેટલ, ઇલાયચી પાવડર, રોઝ એસન્સ મિક્સ કરી દઈશું. કોપરાનું છીણ મિક્સ કરીશું. રોઝ કોકોનટ કૂકીઝ બનાવીશું. ફૂડ કલર ઉમેરીશું. દૂધ ઉમેરીશું. મિક્સ કરી લઈશું. વેનીલા એસન્સ, કાજુ ઉમેરીશું. મિક્સ કરી દઈશું. યલો ફૂડ કલર ઉમેરીશું. મિલ્ક ઉમેરીશું. મિક્સ કરી લઈશું. પિસ્તા એસેન્સ, પિસ્તા ફ્લેવર ઉમેરીશું. બદામ ઉમેરીશું. મિક્સ કરી દઈશું. મિલ્ક ઉમેરીશું. મિક્સ કરી લઈશું. ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવીશું. ચોકલેટ એસેન્સ ઉમેરીશું. ચોકલેટ ઉમેરીશું. કોકો પાવડર ઉમેરીશું. મિલ્ક ઉમેરીશું. મિક્સ કરીશું. પાઇનેપલ કૂકીઝ બનાવીશું. પાઇનેપલ એસેન્સ ઉમેરીશું. યલો ફૂડ કલર ઉમેરીશું. દૂધ ઉમેરીશું. મિક્સ કરી દઈશું. બદામ ઉમેરીશું. મિક્સ કરી દઈશું. રાજભોગ કૂકીઝ બનાવીશું. ડ્રાય રોઝ પેટલ ઉમેરીશું. બદામ કાજુ ઉમેરીશું. ઇલાયચી પાવડર ઉમેરીશું. ચોકલેટ ઉમેરીશું. પિંચ ફૂડ કલર ઉમેરીશું. યલો મિલ્ક ઉમેરીશું. મિક્સ કરી લઈશું. રક્ષાબંધન સ્પેશિયલ 6 પ્રકારના કૂકીઝની રેસીપી આજે તમારી સાથે શેર કરી રહી છું. ડોમાંથી આપણે કૂકીઝ બનાવી લઈશું. એક કૂકીઝનું 20 ગ્રામ વજન રાખીશું. પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈશું. કૂકીઝ આ રીતે બનાવી લઈશું. આ રીતે બધા કૂકીઝ તૈયાર કરી લઈશું. અહીંથી ડિઝાઇન આપીશું. કૂકીઝને 10 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા મૂકીશું.
5 મિનિટ હાઈ ફ્લેમ પર પ્રીહીટ કરીશું કઢાઈને. કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈ છે. પ્લેટને મૂકી દઈશું, કવર કરી દઈશું. મીડિયમ ફ્લેમ પર બેક કરીશું. 18 મિનિટમાં આપણા કૂકીઝ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સોફ્ટ અને ક્રિસ્પી આપણા કૂકીઝ બનીને તૈયાર થઈ ગયા છે. વિડીયો પસંદ આવે લાઈક કરજો. કુકુજ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપણે બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા ઓડિયોની નોટિફિકેશન મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી.